જોજો કે આપણે આવો પકવા આવી ગયા છે ગેસ પંપે. તમે જોજો પાણી કેટલું ભરાય છે એકન અને જોઈએ છે કે અંદર બીજે કેટલું પાણી છે. તો ગાઈસ જવું ઓટો મારવા રિક્ષા લઈને રિક્ષા બહાર મૂકશું ઓટો મારવા જઈશું. કેટલું પાણી જો વરસાદ વધારે ચાલે તો જ જયો ગાઈસ. હા જય શ્રી રામ, જય મહારાજ. સ્વાગત છે મારા નવા બ્લોગ પર. કેમ છો બધા? મજામાં જો સવારમાં તમે જોજો એકદમ મસ્તી વરસાદ પડશે બહાર. ગાઈસ આખી રાતનો વરસાદ ચાલુ છે અને ગાઈસ આપણે તો કરતા હતા ગાઈસ નાસ્તો. પછી નાસ્તો કરી લે ફટાફટ કેમ જાઉં છે ગાઈસ આપણે પાછું ગેસ પૂરા માટે. એટલે બને રહેજો બ્લોગમાં. જઈશું આપણે જો ગેસ પૂરા જવાનું છે પહેલાં નાસ્તો કરી લઈએ, પછી નાસ્તો પછી ફટાફટ નીકળીએ આપણે ગેસ પૂરાવા. ત્યાર પણ તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જો ફટાફટ આપણો વિડીયો વધારે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચલો આપણે નાસ્તામાં ગાઈસ ખીચડી. આજ તો ચા ગરમ નથી કરાય કે ગાઈસ ચા નથી પીવો, ખીચડી એકલી જ ખાવી છે. ચલો ગાઈસ પણ નાસ્તો લઈ લઈએ આપણે. બાકી તો ગાઈસ ચલો નાસ્તો કરી દઈએ. તમારે નાસ્તો કરો તો આવી જાઓ. તો ગાઈસ વાગવામાં તમે જોઈ શકો ગાઈસ 7 વાગ્યા આવી ગયા. દોઢું દેખાડે લે સમજી લઈએ. ચલો કઈ નાસ્તો કઈ ભાઈ જઈએ આપણે રિક્ષા ગેસ પૂરા સવારના 6 અને ગાઈસ 17 થાય. તમે જોઈ શકો છો ગાઈસ હું જઈ રહ્યો છું આપણી ધનુમાં ગેસ પુરાવા માટે. તમે જો ગાઈસ અમુક દુકાન ખુલ્લી હોય, અમુક ગાઈસ ગામમાં અમુક દુકાન ખુલ્લી હોય એમાં તો ડેરી હોય ને એવું ગાઈસ ખુલ્લું હોય. અમારા માહોલ ગામમાં તમે બતાવો ગાઈસ ખાડા કેટલા. તમે જો ગાઈસ એક તો ગાઈસ તમે જો શેક ઊંધી ખાડા જો શેક નહીં આવી રીતે ગાઈસ કૂદતું જવાનું. શેક ઊંધી ગાઈસ કૂદતું જવાનું. તમે જોજો કે આપણે આવો પકવા આવી ગયા છે ગેસ પંપે. તમે જોજો પાણી કેટલું ભરાય છે એકન અને જોઈએ છે કે અંદર બીજે કેટલું પાણી છે. તો ગાઈસ જવું ઓટો મારવા રિક્ષા લઈને રિક્ષા બહાર મૂકશું ઓટો મારવા જઈશું. કેટલું પાણી જો વરસાદ વધારે ચાલે તો જ જયો ગાઈસ. હા અને તમે જો ગાઈસ પેલી ગાડી તોકણ ફસાઈ હતી અને ગાઈસ આપણે ચલો પહેલાં રિક્ષામાં આપણે ગેસ પુરાવી લઈએ પછી જોઈએ તો જવાય તો જઈએ ને આપણે નથી જતા. તેમ કહે છે ને જો વાતાવરણ બહુ ખરાબ છે અને વરસાદ ચાલુ છે પૂનમ પાસ અને બીજું ને એક પલળા છે. એમ કંઈ રિક્ષા લઈને નહીં જવાનું એકન રિક્ષા લઈને નહીં જવું. વેડી જાય રિક્ષા બહાર મૂકીને કહો રિક્ષા લઈને જાય ને તો ખૂબ ફરી પાછું પણ મારી રિક્ષા અંદર બંધ થઈ જાય. તો ના બંધ થાય જો ભીડ છે એટલી થાય એકન. તો કંઈ ચલો પહેલાં આપણે અહીંથી નીકળશું ગેસ લઈ જાય વચ્ચે પડી હોય તો આગળ એટલે પહેલાં ગેસ પુરાવીએ. ચાલો આપણે ગેસ પુરાવતો આવી ગયા. તમે જોઈ શકો છો ગાઈસ એકન ગેસ પુરાવતો હતો. એ જો એક રિક્ષા ઊભી છે પછી ગાઈસ આપણો વારો આવશે પછી આપણે બી ગેસ પુરાવીને જોઈએ જવાય તો જઈએ અંદર બીજે તમને બતાવવા માટે. જો જવાય તો કેટલું પાણી ભરાય અંદર તો નહીં જ જોતો બહારથી જ બતાય. ગાઈસ મોડું થયું હજુ હોટલે જવાનું તો પછી ખબર અંકિતભાઈને છોડાવવાના કે જેમને નોકરી જવાનું હોય એટલા માટે અંદર નહીં જવું હતા. થોડોક દિવસ હમણાં મોડા આવ્યા તો કાંઈ જઈશું. તમે જોઈ શકો એટલે તમે જોઈ શકો તો પાણી જોવા જઈએ છીએ પાણી ભરાઈ ગયું અને કાંઈ રિક્ષા મીકા આવી નહીં પાછળથી કોકનો આવો તો કાંઈ આગી પાછી કરે એટલા માટે ડાયરેક્ટ ચલો આપણે હોટલે જઈશું. હોટલે બીજું કામ છે અંકિતભાઈ ફોન આવ્યો તો એને નોકરી જવાનું છે તમારે આપણે જવું જ પછી હોટલે. તમે અહીંથી વ્યૂ તમે ચેક કરી શકો કે કેવું વ્યૂ દેખાય સવારમાં. અને ચલો ફેમિલી હવે જઈએ આપણે ડાયરેક્ટ હોટલે. જેમ કાંઈ મોસમ એવું છે એટલે કાંઈ જવામાં સારો વરસાદ ચાલુ. તમે જો હજુ જઈને બીમાર પડશું રિક્ષા લઈને અંદર જવાય. રિક્ષા લઈને જઈને આખું બોટ ફરીને આવવું પડશે એને કાંઈ શું ખબર અંદર પાણી વધારે હોય તો કાંઈ રિક્ષા આપણી રહ્યા શું ખબર. આજે બધી ગાડીઓ જ આવે તમે જો ગઈ નહીં છે બધી ગાડીઓ જ આવજો. કઈ એટલું બધું રાતે વરસાદ પડ્યો એટલે આપણે ત્યાં જવું નથી. જઈશું તો ભાઈ તમને બતાવશું અમે જઈને ભાઈ બસ અહીં બહુ ડકો તમે મારો જમ તો ચાલો કાંઈ જવું જઈએ આપણે સીધા આપણી હોટલે. એવું હતું કે હોટલે જતા પણ હોટલે જઈને પાછા ફટાફટ આપણે ઘેર આવતા હતા. અને તમે જોઈ શકો તો કાંઈ વાગવામાં કેટલા વાગે તમે બતાવું કાંઈ જો કેટલા વાગે જો ભાઈ તમે જોઈ શકો 10:43 થાય છે ગાય. અને ગાય મોડું થઈ ગયું તમે તો હૃદય આવીએ રાત થોડું મોડું થઈ ગયું. અમે 11 વાગે ઘેર આવીએ તો ચાલે કે કલાક મળે બહુ થઈ ગયું ભાઈ ચાર્જિંગ કંઈ નહીં હોટલે મોને બ્લોગ નાખવાનું હતું થંબનેલ એવું બનાવવાનું હતું એટલે કાંઈ થોડુંક મોડું થઈ ગયું. હોટલે બ્લોગ બનાવ્યો જ નહીં. ગેસ પુરાઈને આવ્યો પછી હોટલે જેવું હોટલે ચા પીધી પછી થંબનેલ બનાવી પછી શોર્ટ બ્લોગ એડિટ કર્યો. શોર્ટ બ્લોગ નાખવાની ચાલુ કરી 2 વર્ષથી હોય નાખતો હતો ને દરરોજ 2 વિડીયો નહીં એટલે ગાઈ એકાદું આ પછી શોર્ટ બ્લોગ નાખે આ વિડીયો 2 પડે ગાય તો સમય લાગશે. મહેનત ચાલુ જ છે બંધ કરવાની ઈચ્છા થતી જ નહીં. આપણો જે સહી ગાય આપણે યુટ્યુબ ચાલો ગમે ત્યાં બંધ નહીં કરે એટલે નહીં જ કરવાનું. તો ફેમિલી તમે જોઈ શકો છો અહીં બનાવ્યું હતું ગાઈ શાક બનાવ્યું હતું
શાક બની ગયું. ડેટો અને બટાકાનું શાક બનાવ્યું હો. અને ગાઈસ આપણે ઘરે તો આવી ગયા હતા. થોડી વાર રહીને થોડી વાર 11 વાગશે જમવા. 10-15 મિનિટ બાકી છે હજુ. રોટલા બનશે તો કે આપણે રોટલા બની આવે આપણે કંઈ જમીન 12 વાગે એટલે આપણે હોટલે તમે જો કંઈ રોટલા બનવાનું ચાલુ થઈ ગયું હતું ગાઈસ. દઉંના જેમ આ બાજુ કંઈ રોટલા બનાવે પેલા ચડતા એટલે કંઈ રોટલા બની જાય પછી જમીન પાસે આપણે જઈશું આપણી હોટલે. જો આપણો એટલે તો બ્લોગ બનાવી જ નથી જેમ એડિટ કરવાનું હોય બહુ એટલે કાંઈ થોડુંક મિની બ્લોગ શોર્ટ ને મિની બધું છે. મિની બ્લોગ કહેવાય શોર્ટ બ્લોગ કહેવાય. શોર્ટ બ્લોગ કરતા એડિટ ગાય બહુ મોડું થાય ગાય. વોઇસ ઓવર કરવાનું પાછળથી બધું બોલવાનું. તો તમે કંઈ જમી લઈએ ભાઈ જમીન જઈએ પાવડે તમે એવું ગાય તમે ફેમિલી બ્લોગ બનાવો તો ગાઈ બે મન મારે થોડું બનાવવું પડે. ઘરે જો મહેતરમાં આવે જો મમ્મી પપ્પાને જતા રહે ગાઈ હોટલ એટલે ફેમિલી અંકિતભાઈ નોકરી એટલે ફેમિલી એટલે આવું થાય છે. એટલે કશો તો નહીં બનાવશું નવી ટાઈમ આવેગા તો 12 લાખ ગાય તો બી 1000 તો પહોંચ્યા હતા. જો આગળ વધવાનું તો વધી જઈશું તો ચાલો મેળી પહોંચે બધી વાત નીકળે કે મારું ચાર્જિંગ હલી જાય. તો આવી ગયા હતા હોટલે આવ્યા હતા. તમે જો મોસમ એકદમ મસ્તી સાફ છે. અત્યારે તો કાંઈ વરસાદ નથી પડતો. સવારે વરસાદ પડતો તો કાંઈ વરસાદની એવું છે ગાઈસ રાત પાલી કરી નાખી છે. રાત પાલી જ આવે વરસાદ. આમ તો સારું જો કે દિનો બધા કોમ થયું કે દિવસે જે કોમ કરો રાતે કોઈ કોમ ના ડખોઈ શકાય. આપણે પણ હતા કહીશ ગરમા ગરમ ચાય એ કોણ બોલો આવી જાઓ જેને પીવું હોય ગરમા ગરમ ચાય. તમે ચા બનાવી દેજો. ચા તો કાંઈ બનાવી હતી પણ કાંઈ ગરમ કરું ડોકનું ખુલ્લું રહી ગયું એવું ગરમ કરી દઉં તો કાંઈ કોઈ કાં તો કાંઈ ઠંડી ના અપાય ને. ચા તો આપણે બનાવી દી ગાઈશ. तो गाइस ये चाय बन रही है गाइस. पीना हो तो पी लो डायरेक्ट अंदर ची स्ट्रो लगा के दूँ या यूँ पी जाओगे. कहीं मच्छर ना जाए खबर होना लेती है. चाहे बगीचो हो ने એટલે લીધે ગાય મચ્છર બહુ આવે. પાછળ તમે બતાવું આ તો જો કે બગીચો જ છે તમે જો પાછળે ગાય જેવું આ પાછળે ગાય બધી એવું એના લીધે ગાય મચ્છર આવે ને મચ્છર એ કરવાની તાકાત છે ના કરી રહ્યો પણ તેમાં મચ્છર આવે તમે જો કણ આવશું બધું પડ્યું તો આટલું તો ચોખ્ખું છે સારું છે. આવીએ જવા જો આ એવું છે આ બાજુ એવું પાછળ એવું એટલે કાંઈ ચારે તરફ કોહરા ના કોહરા લગાવો તો કાંઈ ચા બાવ ગરમ કરી નાખીએ પછી પીએ. આપણે ચા પીવો છે કાંઈ 3 વાગવા આવી ગયા ચા બા પીએ ને કાંઈ બે હતા કાંઈ એક કાંઈ મમ્મી પપ્પાને આવી જતો હતો તમે બેઠો કાંઈ દેખાતો નહીં અંદર પણ કાંઈ મમ્મી પપ્પા બેઠો અને કાંઈ મૂકો બહાર આવો સોયલા બેહો તો અંદર બેઠે પવન ના આવે એટલો મસ્તી પાણી પવન આવે એટલે કાંઈ વરસાદવાળું વાતાવરણ કર મજા આવે ઠંડુ લાગે કહેવાય છે ને વરસાદ પડે તો મજા રાતે પડે આપણને દેખાતો નહીં વરસાદ કાંઈ આપણે બે જાય કર અહીં જોવા ને 1-2 દામ લુક બદલાઈ જાય આપણે બહુ યાર બાલને બહુ વધારે નહીં કોઈ. શ્રાવણ મહિનો તો એટલે ગાય શ્રાવણ મહિનો પતી ગયો હવે કાપી નાખીએ ગાય બાલનું કપાઈ દઈએ બરાબર. હેર કટિંગ કરાવી દઈએ આપણે હેર કટિંગ ને ગાઈ કેવું લાગો હું અલગ લુક લાગે નહીં કહો પહેલાં કેવું મસ્ત લાગતું અત્યારે ગાઈ એવું જાય જેમ મોટા ત્યાં બધું ગાઈ જોવાનું મને ગાઈ બધું દાઢી બહુ આવે છે કજો વર્તાઈ આવે શીખરું ખાય છે દાઢી આવે તો તમારે સમજ આપણે હેર કટ તો કરવાના છે જોઈએ ગાઈ ચાલો મેરા આજ કહો તો કાલે કરાવી દેવા છે 1-2 દાડામાં હેર કટ કરાવી દે તો બહુ તાપ લાગે છે. હવે માથામાં ભાર વધી ગયું છે તેવું કરાવી દે. હવે હેર કટ કરાવવું જ પડશે ગાઈસ. હેર કટિંગ કરાવવી જ પડશે. હેર કટિંગ જો ગાઈસ મમ્મી બધો ગાઈ છે મમ્મી પવન ચો આવે મસ્ત નહીં આવતો પવન તો ગાઈ તમે જો આ વાદળું કેવું દેખાય છે રાત વરસાદ પડે નહીં કોઈ તો કઈ રાતે જ વરસાદ પડે દિવસે નહીં પડતો વરસાદ રાતે જ પડે. જો વાદળ અડી છે હા કઈ જાઓ પપ્પા તો કઈ બે અને કઈ પવન મસ્તી આવે એટલે કઈ મમ્મીને હું કઈ બે જાય કઈ બે એ બેઠા કઈ ઘરે ગાય કઈ તો હાલવા જાય એટલે કઈ હમણાં અંકિતભાઈ નહીં આવે 6 વાગે એટલે કઈ અંકિતભાઈ હે તો કઈ વાર 6 વાગવાની તો પોત નથી હાલી થાય છે. જો કઈ પપ્પા આવી ગયા જો પપ્પા આવી ગયા તમે પેન્ટ ઉતરી જાય ફોન છું હવે નહીં કોઈ ઠંડુ તો વરસાદ બતાવ્યો નહીં લાગતો પવન આવો ઠંડો હા એડી અંધારેલું કઈ આપણે તો આગળ હતા ઘરે ને આપણે કરતા હતા બ્લોગનું એડિટિંગ. તો આઈ હોપ કે તમને આજે બ્લોગ સારો લાગે છે. તો લાઈક સબસ્ક્રાઈબ કરતા મળી ગયા નવો બ્લોગ નવો દિવસ થેન્ક ફોર વોચિંગ.